હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ ચેનુસ કિચન. આજના વિડીયોમાં આપણે માત્ર દૂધ અને ખાંડનો ઉપયોગ કરીને પેંડા બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રેન્ડ્સ, તમારી એક ક્લિક અમારા માટે ખૂબ જ અમૂલ્ય હોય છે, જેથી અમને આવા નવા વિડીયોઝ બનાવવાની ઇન્સ્પિરેશન મળે છે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. પેંડા બનાવવા માટે જોઈશે 1 લીટર દૂધ. અહીં મેં ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે. તમારે અહીં જારા તળિયાવાળું વાસણ લેવાનું છે, જેથી કરીને દૂધ વાસણમાં ચોંટી નહીં જાય. હવે ગેસ ફૂલ કરીને દૂધને એક ઉભરો લાવી દેવાનો છે. એક ઉભરો આવી ગયા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને જે મલાઈ છે તેને પણ હલાવીને દૂધમાં મિક્સ કરી લેવાની છે. માવો બનતા લગભગ 1 કલાક જેટલો સમય લાગે છે. આપણે સાઈડમાં જે પણ મલાઈ થાય છે તેને હલાવીને દૂધમાં મિક્સ કરતા રહેવાની છે. જ્યાં સુધી આપનું દૂધ બળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે. હવે લગભગ આપણો માવો બનવામાં થોડીક જ વાર છે. માવામાંથી આ રીતે ઘી છૂટું પડી રહ્યું છે, એટલે કે આપણો માવો બની ગયો છે. હવે તેમાં 4 મોટી ચમચી જેટલી ખાંડ નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. દૂધની પોતાની મીઠાશ હોવાથી તેમાં વધારે ખાંડ નાખવાની જરૂર નથી. માવામાં ખાંડ નાખ્યા પછી તે ખાંડનું પણ પાણી છૂટે છે, તો તેને પણ હલાવીને બાળી નાખવાનું છે. હવે તેમાં 1 નાની ચમચી વાટેલી એલચીનો પાવડર નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ગેસ બંધ કરીને માવા ટેમ્પરેચર પર 15 થી 20 મિનિટ માટે ઠંડો કરી લેવાનો છે. માવો રૂમ ટેમ્પરેચર પર ઠંડો થઈ ગયો છે, તો હાથ પર થોડું ઘી લગાવીને તેને આ રીતે ગોલ બોલ્સ વાળી લઈશું. તેમાં વચ્ચે વેલણની મદદથી આ રીતે કાના પાડી લઈશું. અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. પછી તેને પિસ્તા અને કેસરથી ડેકોરેટ કરી તમને પેંડો તોડીને પણ બતાવી રહી છું કે આપણો પેંડો કેટલો દાણેદાર અને સરસ બન્યો છે. હમણાં આ માવો ગરમ હોવાથી સહેલાઈથી તૂટી રહ્યો છે. તમને ફરીથી તોડીને પણ બતાવી રહી છું કે કેટલા સરસ આપણા પેંડા બન્યા છે. તેને તમે બરાબર ઠંડા કરીને ખાશો તો એકદમ બહાર મીઠાઈવાળાને ત્યાં મળે તેવા દૂધના પેંડા બન્યા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને શેર જરૂરથી કરજો. તો આપણે મળીએ એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.